જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો બધાનું ફેવરિટ એવું આપણે આવાકાડો ટોસ્ટ સેન્ડવિચ બનાવી રહ્યા છીએ. અને આ સેન્ડવિચ જનરલી બધાને ખૂબ જ પસંદ હોય છે અને ખાવામાં એકદમ સરસ એવી બને છે અને અત્યારે ટ્રેન્ડમાં પણ બહુ જ છે. તો આપણે આજે એ ટ્રેન્ડવાળી રેસીપી બનાવી રહ્યા છીએ અને હેલ્થ માટે તો ખૂબ જ એ સારી પણ છે, કેમ કે આવાકાડો છે એમાં ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ્સ, પ્રોટીન બધું રહેલું હોય છે અને ગર્ભવતી મહિલા માટે આવાકાડો ખૂબ જ ઉપયોગી છે અને ગુણકારી છે. જો ગર્ભવતી સ્ત્રી હોય એ આવી રીતે આવાકાડો ખાય તો એના માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચલો આપણે આજે આવાકાડો ટોસ્ટ બનાવીએ. અને આવાકાડો છે એ આવી રીતે આપણે રેડ કલરનું એટલે કે લાલ કલરનું હોય એ જ લેવાનું છે. જો ગ્રીન કલરનું લેશો તો એ કાચું હશે. તો આવી રીતે આપણે રેડ કલર એટલે કે લાલ કલરનું પાકેલું આવાકાડો લેવાનું છે અને એને તમે દબાવશો તો અંદરથી એ સોફ્ટ હશે. તો અહીંયા આપણે ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ, કોથમીર, મરી પાવડર અને મીઠું એ રીતે બેઝિક મસાલા લઈ લીધા છે અને લીંબુ લેવાનું છે. અને આવાકાડોનો પલ્પ નીકાળ્યા પછી એની અંદર બધું આવી રીતે આપણે જે વેજીટેબલ કટ કર્યું છે એ એડ કરી દઈશું. ત્યારબાદ એમાં તરત જ આપણે લીંબુ નીચવી દેવાનું છે. જો લીંબુ નીચવામાં વાર લાગશે તો આવાકાડો છે એ બ્લેક પડી જશે, એટલે લીંબુ ફટાફટ પહેલાં નીચવી દેવાનું છે. ત્યારબાદ એમાં આપણે જરૂરિયાત મુજબ નમક અને મરી પાવડર એડ કરવાનું છે અને બધી વસ્તુને સારી રીતે હવે અહીંયા મિક્સ કરી લેવાનું છે. અને ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે, એકદમ ઇઝી રેસીપી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી રેસીપી બને છે. તમે ઈચ્છો તો એમાં ચીઝ કે બટર કે એડ કરી શકો છો, પણ એમનેમ પણ એટલું જ સરસ લાગે છે. તો અહીંયા આપણે એક નોનસ્ટિક કોલી તો છે, અથવા તો તમારા ઘરમાં જે લોટી હોય એમાં પણ કરી શકો છો. બ્રેડ લઈ લીધી છે. બ્રેડની કિનારીઓ આપણે કાઢી લેવાની છે. ત્યારબાદ બ્રેડ ઉપર આવી રીતે બટર લગાવી લેવાનું છે, અથવા તો ઘી પણ ચાલે. તો આ રીતે બટર લગાવ્યા પછી આપણે એને આ નોનસ્ટિક તવામાં શેકી લેશું અને એકદમ ક્રિસ્પી એવી બનાવી લઈશું. જો તમને ક્રિસ્પી પસંદ ના હોય તો તમે નોર્મલ રીતે પણ એને બટર ઓગળે અને શેકાય ત્યાં સુધી એ રીતે પણ કરી શકો છો. તો અહીંયા એકદમ સરસ એવી આપણે શેકી લઈએ અને બહુ જ ઇઝી અને ટેસ્ટી રેસીપી છે. તો ચોક્કસથી આ રીતે તમે પણ આવાકાડો સેન્ડવિચ બનાવજો, તમને બધાને ખૂબ જ પસંદ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો એ રીતે કે અહીંયા હું થોડી એને ક્રિસ્પી કરી રહી છું. જો ક્રિસ્પી હશે તો ખાવામાં ખૂબ જ મજા આવશે, ટેસ્ટી એવી લાગશે. તો તમારે જે રીતે ક્રિસ્પી કે પોચી ખાવી હોય એ રીતે તમે અહીંયા બ્રેડને શેકી શકો છો. જે આપણે અહીંયા મિક્સ કરી અને રેડી રાખ્યું છે એ હવે આપણે આ બ્રેડ ઉપર અપ્લાય કરી દઈશું. તો આ રીતે આપણે એને અપ્લાય કરી દઈએ અને બધી સાઈડ સરસ રીતે લગાવાઈ જાય પછી આપણે એને સર્વ કરી દઈએ. તો આજની રેસીપી તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરી અને જણાવજો. અને સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. આવજો.